શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું 5 વર્ષના ધ્રુવ, બાળ ભક્ત ધ્રુવની કથા. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. સ્વયંભ મનુને પ્રિયવ્રત તથા ઉદાનપાત નામના 2 પુત્રો હતા. ઉદાનપાતને 2 રાણીઓ હતી, સુરુચિ અને સુનીતિ. તેમાં સુરુચિ રાજા ઉદાનપાતને ખૂબ જ પ્રિય હતી, જ્યારે સુનીતિ રાજાને અપ્રિય હતી. સુરુચિના પુત્રનું નામ ઉત્તમ અને સુનીતિના પુત્રનું નામ ધ્રુવ. એક દિવસ રાજા ઉદાનપાત સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડી લાડ કરતા હતા. તેવામાં ધ્રુવ ત્યાં આવી પહોંચ્યા અને તેણે પણ ખોળામાં બેસવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજા ઉદાનપાતને ધ્રુવને ખોળામાં લેવાની ઈચ્છા થઈ તો ખરી, પણ સુરુચિની બાજુમાં બેઠેલી જોઈ થોડો સંકોચ થયો. સુરુચિની આંખમાં ઈર્ષાનો કીડો સળવળ્યો. તે ધ્રુવને તિરસ્કારતા બોલી, તું રાજાના ખોળામાં બેસવાને લાયક નથી. તું રાજપુત્ર છો ખરો, પણ તે મારી કુખે જન્મ લીધો નથી. જો રાજાના ખોળામાં બેસવાની તારી ઈચ્છા હોય તો તું તપ કરવા જા. ઈશ્વરની આરાધના કરી તેમને પ્રસન્ન કરીને મારા પેટે તું જન્મ માગ. તું રાણીનો નહીં પણ દાસીનો દીકરો છે. સાવકી માના આવા દૃષ્ટ વચનોથી બાળક ધ્રુવનું દિલ વિંધાઈ ગયું. તેને પિતા સામું જોયા તો પિતાએ પણ મોં ફેરવી લીધું. ધ્રુવ રડતો રડતો માતા સુનીતિ પાસે આવ્યો. માએ તેને ખોળામાં બેસાડી રડવાનું કારણ પૂછ્યું. ધ્રુવ કાંઈ બોલ્યો નહીં, પરંતુ એક દાસીએ આવીને સુનીતિને બધી હકીકત કહી સંભળાવી. આ સાંભળી સુનીતિને પારાવાર દુઃખ થયું. તે ઊંડો નિસાસો નાખી બોલી, હે પુત્ર, તારી માએ તને સાચું જ કહ્યું છે અને હું પણ તને એ જ કહું છું કે જો ભીખ માગવી હોય ને તો ભગવાન પાસે માગો. હું જ અભાગણી છું. રાજાએ મારો તિરસ્કાર કર્યો. તું ઉત્તમની પેઠે રાજસિંહાસન ઈચ્છતો હોય તો ભગવાનના ચરણ કમળનું તું આરાધન કર. ભગવાન સિવાય બીજા કોઈના તારા દુઃખનો નાશ કરવાની શક્તિ નથી. ધ્રુવે માતાને વનમાં સાથે આવવાનું કહ્યું, પણ સુનીતિએ કહ્યું, બેટા, આ ઘરમાં ભલે મારું માન નથી, છતાં હું આ ઘર છોડી શકું તેમ નથી. મારા માટે તો મારો પતિ એ જ પરમાત્મા છે. મારો ધર્મ તારી સાથે આવવાની મને ના પાડી છે, પણ મારા તને આશીર્વાદ તો તારી સાથે જ છે. ધ્રુવે માતાને સાષ્ટાંગ વંદન કર્યા. માતાનું હૃદય ભરાઈ આવ્યું. તેને કહ્યું, બેટા, વનમાં જતાં કોઈ દ્વેષભાવ રાખતો નહીં, કારણ તેની આરાધના સફળ થતી નથી. તું તારી ઓરમાને અને પિતાજીને વંદન કરતા તું જજે. એને વંદન કરીને પછી જંગલમાં જજે. 5 વર્ષનો બાળક ધ્રુવ ઓરમાન માતા સુરુચિને વંદન કરવા આવ્યો. તેને સાષ્ટાંગ વંદન કર્યા. બંને માતાના આશીર્વાદ મેળવી ધ્રુવ પિતાના નગરમાંથી બહાર નીકળી ગયું. ધ્રુવને રસ્તામાં નારદજી મળ્યા. ધ્રુવે નારદજીને સાષ્ટાંગ વંદન કર્યા. નારદજીનું હૃદય ભરાઈ આવ્યું. નારદજીએ કહ્યું, બેટા, તું ક્યાં જાય છે? ધ્રુવે કહ્યું, હું વનમાં ભગવાનના દર્શન કરવા જાઉં છું. મારી માતાએ કહ્યું છે કે તારા સાચા પિતા તો નારાયણ છે. મારે પરમાત્માની ગોદમાં બેસવું છે. આથી હું ઘર છોડી નારાયણ પાસે જાઉં છું. તો હે દેવર્ષિ, મારી એવી ઈચ્છા છે કે મારા વડવાઓએ અને બીજાઓએ ન મેળવેલું અને 3 જગતમાં ઉત્કૃષ્ટ એવું સ્થાન મારે પ્રાપ્ત કરવું છે. માટે આપ મને એ માટે કોઈ ઉત્તમ માર્ગ બતાવો. નારદજી બોલ્યા, હે બાળક, તું ભગવાન વસુદેવને મનમાં રાખી તેનું ભજન કર. તારું કલ્યાણ થાઓ. યમુના નદીના પવિત્ર તટ પર પવિત્ર મધુવન છે. ત્યાં તું જા. ત્યાં નિત્ય હરિનો વાસ છે. હું યમુના નદીમાં પવિત્ર જળમાં 3 કાળ સવાર બપોર સાંજ સ્નાન કરી દેવતાઓને નમસ્કાર કરવા, ત્યારબાદ સિંહાસન ગોઠવી, આસન ગોઠવી પ્રાણાયામ કરવા, પૂરક, રેચક અને કુંભક નામના 3 જાતના પ્રાણાયામ કરવાથી તારા મનનો મેલ દૂર થશે અને મન એકાગ્ર થતાં તું સહેલાથી શ્રીહરિનું ધ્યાન કરી શકીશ. તારે શ્રીહરિનું હૃદયમાં ચિંતન કરવું એટલે તારું મન શાંતિ અનુભવશે અને ભગવાનનું સ્વરૂપ પણ તારા હૃદયમાં રહેશે. આ ઉપરાંત હું તને એક મંત્ર શીખવાડું છું, જેનો 7 દિવસ જપ કરતા પુરુષ દેવોના દર્શન થાય છે. આ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવા છે. મનને સ્થિર કરીને આ 12 અક્ષરના મંત્રનો તું જાપ કરજે. પહેલાં ભગવાનની માનસી પૂજા કરવાની, પછી ધ્યાન કરવાનું. એવી રીતે તું જપ કર. તને 6 મહિનામાં નારાયણના દર્શન થશે.
જા, તને એવો મારો આશીર્વાદ છે. નારદજીએ બતાવેલી દિશામાં ધ્રુવ મધુવન તરફ ચાલવા લાગ્યો. જ્યારે નારદજી ઉતાનપાદ રાજાને મળવા અંતઃપુર ગયા. દેવર્ષિને પધરેલા જોઈ રાજાએ ઊભા થઈ આદર સત્કાર સામગ્રી મંગાવી મુનિને અર્ધ્ય કરી પૂંજન કર્યું. પછી આસન પર બિરાજી નારદજી રાજાને ઉદાસ મુખે બેસવાનું કારણ પૂછતા રાજાએ કહ્યું કે ધ્રુવ સુરુચિના અપમાનભર્યા શબ્દોથી વનમાં જતો રહ્યો છે. પોતે સ્ત્રીવશ થઈને પોતાના બાળકને નારાજ કર્યો, તેનું તેને દુઃખ હતું. વળી વનમાં તેનું કોણ રક્ષણ કરશે, તેની મને ચિંતા થાય છે. નારદજીએ તેને દિલાસો આપતા કહ્યું કે હે રાજન, તારો પુત્ર વનમાં ભક્તિ કરવા ગયો છે. તેનું રક્ષણ ભક્ત વત્સલ ભગવાન કરશે. તે થોડા સમયમાં જ પાછો આવશે અને તેની મહાન સિદ્ધિથી તારો યશ પણ જગતમાં ફેલાશે. આમ આશ્વાસન આપી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા. આ બાજુ ધ્રુવ યમુના નદીના કિનારે મધુવનમાં પહોંચી ગયો. એને યમુનાજીમાં સ્નાન કરી તે દિવસે ઉપવાસ કર્યો. પછી નારદજીએ બતાવેલ વિધિ પ્રમાણે યત્નપૂર્વક એકાગ્ર મનવાળો થઈ પરમાત્માની સેવા કરવા માંડી. તે સતત 3 દિવસ સુધી એક આસને બેસી નારાયણનું ધ્યાન કરતાં કરતાં મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરવા લાગ્યો. 3 દિવસ પૂરા થયે તે ઉઠીને ફળોનો આહાર કરી શ્રીહરિની પૂજામાં 1 મહિનો પસાર કર્યો. બીજા માસે તેણે થોડો સંયમ વધાર્યો. હવે તે બાળક 6 દિવસ સુધી એક આસને બેસી ઊભા થઈ નીચે પડેલા ઝાડોના પાંદડા તથા ઘાસ ખાય અને શ્રી ભગવાનનું પૂજન કર્યું. 3 મહિને 9મે દિવસે માત્ર જળનો આહાર, 4થા મહિને 12મે દિવસે માત્ર વાયુ ગ્રહણ કર્યો અને પ્રાણવાયુ જીતી પરમાત્માને હૃદયમાં ધારણ કર્યા. 5મા મહિને ધ્રુવે પ્રાણવાયુને જીતી બ્રહ્મનું ધ્યાન કરતો એક પગ પર સ્થિર ઊભો રહ્યો. તેણે મનની બધી બાજુથી આકર્ષી ભગવાનના સ્વરૂપમાં જ લીન કર્યું. તેના આવા ઉગ્ર તપથી 3 લોકો કંપવા લાગ્યા. જ્યારે તે એક પગે ઊભો રહ્યો ત્યારે તેના અંગૂઠાથી દબાયેલ પૃથ્વી નૌકાની માફક હાલક ડોલક થવા લાગી. તેથી સર્વ દેવો શ્રીહરિને શરણે ગયા. ભગવાને કહ્યું, જેના લીધે તમારા પ્રાણ રૂંધાયા છે તે ધ્રુવે મારામાં આત્માની એકતા કરી છે. હવે હું એના તપનું નિવારણ કરીશ. તમે નિર્ભય બનીને જાઓ. ભગવાનને પ્રણામ કરી દેવો સ્વર્ગમાં ચાલ્યા ગયા અને ભગવાન ગરુડ પર બેસી ભક્ત ધ્રુવને મળવા મધુવનમાં ગયા. ધ્રુવ સમક્ષ ભગવાન નારાયણ પ્રગટ થયા છતાં તે આંખ ઉઘાડતો નથી. એટલે ભગવાને ધ્રુવના હૃદયમાં જે તેજોમય સ્વરૂપ પ્રગટ હતું તે હૃદયમાંથી અંતર ધ્યાન કર્યું. ધ્રુવના હૃદય અવકાશમાંથી શ્રીહરિને અદૃશ્ય થયેલા જોઈ ધ્રુવ બેબાવકળો બની ગયો. તેનું ધ્યાન છૂટી ગયું. આંખ ઉઘાડી તો હૃદયમાં જે સ્વરૂપ હતું ને તે ચતુર્ભુજ નારાયણ નજરે પડ્યા. સાક્ષાત નારાયણને પધારેલા જોઈ ધ્રુવે પ્રણામ કર્યા, પણ કાંઈ બોલી શક્યો નહીં. નારાયણ જાણી ગયા કે બાળક શું બોલવું તે સમજી શકતો નથી. એટલે તેણે પોતાના વેદમય શંખથી ધ્રુવના ગાલે સ્પર્શ કર્યો કે તરત જ ભગવાને અર્પણ કરેલી દેવી વાણી મેળવી ધ્રુવે ઈશ્વર તથા જીવનો નિર્ણય જાણ્યો. તેને દિવ્ય શક્તિ પ્રાપ્ત થતાં વાચા ફૂટી અને તેને નારાયણની સ્તુતિ કરી. એટલે ભગવાને પ્રસન્ન થઈ કહ્યું, હું તને વરદાન આપું છું કે જે સ્થાન હજી સુધી કોઈને મળ્યું નથી તે પ્રકાશમાન, જેની સ્થિતિ અચળ છે, જેની આસપાસ બધા ગ્રહો, નક્ષત્રો, તારાઓ અને સમગ્ર જ્યોતિચક્ર ફર્યા કરે છે. તે લોક્યનો નાશ થાય તો પણ જે સ્થાનનો નાશ થતો નથી, જેની સપ્તર્ષિ મુનિઓ પણ પ્રદક્ષિણા કરી આસપાસ ભમે છે, એવું અતિ દુર્લભ સ્થાન હું તને આપું છું. આમ કરી બાળક ભગવાનના દેખતા જ પોતાના ધામમાં ગયા ને ધ્રુવ અનેક સંકલ્પો પૂર્ણ કરનારું તે પરમ પદ પામ્યું. છતાં અપ્રસન્ન ચિત્તે નગર તરફ ગયો. વિદુરજીએ પૂછ્યું કે ધ્રુવ શ્રીહરિનું પરમપદ પામ્યા છતાં અપ્રસન્ન કેમ હતા? ધ્રુવ સાવકી માતાના વચનોથી વિંધાયેલો હતો અને તે વચનોનું હૃદયમાં રટન કર્યા કરતો હતો. તેથી તેણે ભગવાન પાસેથી મુક્તિ ન માગી એટલે સંતાપ પામ્યો હતો. પછી ધ્રુવ શ્રીહરિનું સ્મરણ કરતાં કરતાં પિતાના નગર તરફ પાછો ફર્યો. માત્ર 6 મહિનાની તપસ્યાનું ફળ મેળવીને ધ્રુવ નગરમાં આવ્યો છે. આમ
આ સેવકો દ્વારા જાણી રાજા ઉતાનપાદ ખૂબ જ આનંદિત થઈ ગયો. પછી સોનાના સાજવાળા અને ઉત્તમ ઘોડાઓ જોડેલા રથમાં બેસી રાજપુરોહિતો, કુળના વૃદ્ધ અતાત્માઓ તથા બંધુઓ સાથે સત્કાર માટે નીકળ્યા. ધ્રુવની બંને માતાઓ પણ પાલખીમાં બેસીને ધ્રુવની સામે ગઈ. ધ્રુવને આવતો જોઈ રાજા પ્રેમથી વિહ્વળ થઈ એકદમ રથ પરથી નીચે ઉતરી પુત્ર પાસે દોડી ગયા, તેને ભેટી પડ્યા. રાજાએ વારંવાર પુત્રના મસ્તકને ચુંબન કરી નેત્રના શીતળ જળથી તેને નવડાવી દીધો. સત્કાર પામેલો ધ્રુવ પિતાના શરણમાં નમી પડ્યો. પછી માતાઓને વંદન કરી આશીર્વાદ મેળવ્યા. પછી ભાઈ ઉત્તમ અને ધ્રુવ એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા. ધ્રુવની માતા સુનીતિએ પ્રાણ કરતાં પણ પ્રિય એવા ધ્રુવને ભેટી તેના અંગ સ્પર્શથી શાંત બની મનની પીડા છોડી તેના બંને નેત્રોમાંથી હર્ષાશ્રુઓની ધારાઓ વહેવા લાગી. ઉતાનપાદ ધ્રુવ અને ઉત્તમ સાથે શણગારેલી હાથણી ઉપર બેસી નગરમાં પ્રવેશ કર્યો. ઠેર ઠેર નગરવાસીઓએ તેમને વધાવ્યા. પછી ધ્રુવે રાજમહેલમાં પ્રવેશ કરીને રહેવા લાગ્યો. ધ્રુવ યુવાન થતાં તેને કારભાર સોંપી તેને પૃથ્વીનો પતિ બનાવ્યો. રાજા ઉતાનપાદ વિરક્ત થઈ આત્મકલ્યાણના માર્ગે વનમાં પ્રયાણ કર્યું. ધ્રુવનું પ્રજાપતિ શિશુકુમારની પુત્રી ભૃમિ સાથે લગ્ન થતાં તેને કલ્પ અને વત્સર નામના 2 પુત્રો થયા. વળી ધ્રુવ વાયુની પુત્રી ઇલાને પરણ્યો. તેને પુત્ર ઉત્કલ અને 1 પુત્રી થયા હતા. જ્યારે તેનો ભાઈ ઉત્તમે તો લગ્ન જ ન કર્યા. એક સમયે તે હિમાલયમાં મૃગ્યા રમવા ગયો ત્યારે કોઈ મહાબળવાન યક્ષે તેને મારી નાખ્યો. પુત્ર વિયોગ સહન ન થતાં સુરુચિ પણ મરણ પામી. ધ્રુવ ભાઈ ઉત્તમનો વધ સાંભળી યક્ષો પર ક્રોધિત થઈ યક્ષોની નગરી અલકાપુરી પર ચડાઈ કરી યક્ષોનો વિનાશ કર્યો. નિરપરાધી યક્ષોનો સંહાર થતો જોઈ ધ્રુવના દાદા સ્વયંભૂ મનુ અનેક ઋષિઓ સાથે ત્યાં આવી પહોંચ્યા અને કહ્યું કે ધ્રુવ, તું ક્રોધ ન કર. તું નિરપરાધી યક્ષોનો સંહાર ન કરો તે આપણા કુળને શોભતું નથી. આમ દાદા મનુએ ધ્રુવને ઉપદેશ આપ્યો એટલે તે યક્ષોનો વિનાશ કરતો અટકાવ્યો. તેણે દાદા મનુને અને મુનિઓને વંદન કર્યા. પછી તે સ્વયંભૂ મનુ ઋષિમુનિઓની સાથે પોતાના નગર તરફ પાછા ફર્યા. ધ્રુવે પુષ્કળ દક્ષિણાવાળા યજ્ઞો કરી ભગવાન યજ્ઞેશનું પૂજન કર્યું. તેણે ભગવાન વિશે તીવ્ર પ્રવાહવાળી ભક્તિ કરી. તેણે 36,000 વર્ષ સુધી પૃથ્વી પર રાજ્ય કર્યું. પછી પોતાના પુત્ર ઉત્કલને રાજસિંહાસન આપી પોતે બદ્રિકાશ્રમ તરફ તપ કરવા નીકળી પડ્યા. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.